સુરત શહેર અને જિલ્લા ભાજપના પ્રમુખ પદ માટેની પ્રક્રિયા પૂર્ણ. 4 નિરીક્ષકોની ટીમ દ્વારા દાવેદારોને સાંભળવામાં આવ્યા. સુરત મહાનગરની પ્રક્રિયા આજે પૂર્ણ થવા આવી. કુલ 67 જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી. તમામના ફોર્મની બપોર પછી સ્ક્રુટિની થશે. સ્ક્રુટિની બાદ સંકલન મળશે, જે બાદ રિપોર્ટ પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે. 2 થી વધુ સભ્યપદ પર રહી ચૂક્યા હોય તેવા લોકોને પ્રાથમિકતા. મહિલા કાર્યકરોએ પણ ઉમેદવારી કરી છે. જે અપેક્ષિત દાવેદારો છે તે આજે અન્ય સ્થળે પાર્ટીના કામમાં છે. પ્રદેશ નિરીક્ષક રાકેશ શાહ દ્વારા આપવામાં આવી માહિતી. ટીવી 18 ન્યૂઝ, સુરત. મિત્રો, આપ સૌ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશમાં સંગઠન પર્વ, અખિલ ભારતીય પર્વ ચાલી રહ્યું છે. એની પ્રાથમિક અને પ્રારંભિક કે વોર્ડ પ્રમુખોની રચના હતી એ પૂર્ણ કરી છે. એ પછી આગળના ક્રમમાં એ વોર્ડ પ્રમુખો હવે શહેર અધ્યક્ષ અને શહેર અધ્યક્ષની આગળની પ્રક્રિયા ચાલુ છે. આજે સુરત મહાનગરના અધ્યક્ષને દાવેદારી કરવાના ઉમેદવારો એટલે પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓ આજે ફોર્મ ભરવાના છે. આ પ્રક્રિયા આખા પ્રાંતમાં એટલે આખા પ્રદેશમાં આજે સવારથી ચાલુ છે. 4મી તારીખે બધા જિલ્લા અને મહાનગરોમાં. એ પૈકી સુરત મહાનગરની પ્રક્રિયા લગભગ અહીંયા પૂર્ણ થવાઈ છે. સવારે 9:30 આસપાસથી આ પ્રક્રિયા ચાલુ થઈ હતી. કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે. ખૂબ સિનિયર કાર્યકર્તાઓ પણ અહીંયા આવ્યા છે. એમાં બહેનો પણ છે. આશરે લગભગ 65ની સંખ્યા ઉમેદવારો એ દાવેદારી મહાનગરના અધ્યક્ષ તરીકે કરી છે. આ બધા જ મિત્રો જેમને દાવેદારી કરી છે, જેમના ફોર્મ છે, એમની બપોર પછી સ્ક્રુટિની થઈ. સાંજે આ જ મહાનગરમાં સંકલન થશે અને એનો એક રિપોર્ટ બનાવી અમે સૌ 4, મારી સાથે પ્રદેશમાંથી કુલદીપભાઈ સોલંકી કે જેઓ પંચમહાલ જિલ્લાના મહામંત્રી છે પાર્ટીના, સુરત મહાનગરના જ પંકજભાઈ અને રમેશભાઈ ઉકાણી પણ મારા સાથી, અમે આખી પ્રક્રિયામાં જોડે રહ્યા છે. એટલે પ્રમુખની દાવેદારીના ફોર્મની પ્રક્રિયા લગભગ ભરવાની હવે પૂર્ણ થઈ ગઈ છે. મેં કીધું એ પ્રમાણે આશરે 65 ફોર્મ આવ્યા છે. મહિલાઓ કેટલી છે? એ સ્ક્રુટિની કરવાની બાકી રહેશે. મેં આપને કીધું સામેથી મહિલાઓના ફોર્મ છે. સંકલનમાં કોણ કોણ અપેક્ષિત રહેશે? સંકલનમાં પાર્ટીનો ક્રાઇટેરિયા છે. એ પ્રમાણે પાર્ટીના ક્રાઇટેરિયા પ્રમાણેના લોકો અપેક્ષિત રહેશે. શું આમાં ક્રાઇટેરિયા આપવામાં આવ્યું છે? શહેર પ્રમુખ એટલે આપણે આપ સૌ જાણો છો કે પાર્ટીના શહેર પ્રમુખ એટલે સિનિયર કાર્યકર્તા તરીકેની જવાબદારી હોય છે. એટલે સૌથી પહેલા એમનો અનુભવ હોય છે. ઘણા સમયથી પાર્ટીમાં કામ કર્યું હોય, સક્રિય સભ્ય 2 કે 2 થી વધુ વખત હોવા જોઈએ. અને ભૂતકાળમાં નીચે બોર્ડથી કે શહેર કે ક્યાં સંગઠનમાં ક્યાંક નાની મોટી જવાબદારી જેમના સિરે હતી, એક મિત્રો આ ફોર્મમાં એટલે આના માટેની ઉમેદવારી કરી શકે છે.